નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે સરકારે એકાએક સોના અને ચાંદીમાં ઇમ્પોર્ટ ડ્યુટી એટલે કે આયાત ડ્યુટી જે છે એ શા માટે વધારી અને એનાથી સોની બજારમાં શું અસર થશે? સોનાના ભાવ વધશે, ઘટશે? સોનું ખરીદવાનો આ ટાઈમ છે. સોનામાં અને ચાંદીમાં શું અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? અને આ જે સમગ્ર પ્રક્રિયા જે થઈ રહી છે એ શા માટે થઈ રહી છે? શા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 દિવસ સુધી સતત દેશના નાગરિકોને સલાહ આપી કે સોનું ખરીદવાનું ટાળો, અને એ સમયે બજારમાં ઘરેણાંની ખરીદી જે હતી એ અમુક જગ્યાએ વધતી હતી, અને આજે જે છે એક્શન આવ્યું. આજે એટલે કે 13મી મે સવારે એક્શન આવ્યું ને સરકારે સવારના પોરમાં જાહેરાત કરી દીધી, ને એ જાહેરાત જે છે તાત્કાલિક અસરથી અમલમાં આવી અને 6% જે ઇમ્પોર્ટ ડ્યુટી હતી એ વધારીને 15% કરી. હવે આ 15% કરી એમાં જે બ્રેકઅપ છે એ બ્રેકઅપ સમજવા જેવું છે કે જે 5% બેસિક કસ્ટમ ડ્યુટી હતી એ 5%ની વધીને 10% થઈ. એટલે બેસિક કસ્ટમ ડ્યુટીમાં 5%નો વધારો થયો, અને એગ્રીકલ્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ સેસ કે જે 1% હતો એ 5% થયો. ટૂંકમાં 10% અને 5% એટલે 15% જે છે એ આજની તારીખે ઇમ્પોર્ટ ડ્યુટી થઈ ગઈ. હવે સરકાર શા માટે આ કર્યું? નંબર 1, સરકારે આ જે આખી કવાયત કરી એ એટલા માટે કે ભારતીય રૂપિયો જે છે એ ઘસાઈને આજે 95 રૂપિયા 80 પૈસા ઇન્ટ્રાડેમાં આવ્યો હતો, અને બંધ થયું જ્યારે બજાર ત્યારે 95 રૂપિયા અને 73 પૈસા પર હતો. એટલે ભારત સરકાર જે છે એ રૂપિયો જે સતત તળિયે ઐતિહાસિક તળિયે પહોંચી ગયો છે એને થોડું સ્થિર કરવાની કોશિશ કરે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ આજે માર્કેટ ઇન્ટરવેન્શન કર્યું. બીજું કે સરકાર ઈચ્છે છે કે ડોલર જે છે એ બચાવીએ. એટલા માટે ડોલર બચાવીએ કારણ કે ડોલર બચશે તો ભારતનું ફોરેક્સ એટલે કે વિદેશી હુંડિયામણ જે છે એ બચશે, અને એ કરવા માટે સોનાની માંગ ઘટાડવાની આ આખી કસરત થઈ રહી છે. એનું કારણ એ છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધની સ્થિતિ વચ્ચે યુદ્ધ વિરામ હતું ત્યારે થોડીક સ્થિર થઈ હતી, પરંતુ હવે ફરી પાછું યુદ્ધ શરૂ થાય એવા ભણકારા વાગી રહ્યા છે, અને એ સંજોગોમાં ક્રૂડના ભાવ વધી રહ્યા છે. જે ક્રૂડના ભાવ ઘટીને $92 થઈ ગયા હતા, ફરી પાછા 107, 108 થયા છે, અને એટલા જ માટે સરકાર સોનાની ખરીદી અટકાવવા માટે રિસાયકલિંગને પ્રમોટ પણ કરી રહી છે. એનું કારણ એ છે કે ભારતમાં સોનાનું ઉત્પાદન 1% પણ થતું નથી. માંડ 1% જે સોનાનું ઉત્પાદન થાય છે એની સામે ભારતની જે આયાત છે 99% આયાત ભારતે વિદેશમાંથી કરવું પડે છે, કારણ કે ભારતમાં કંઈ એવી મોટી સોનાની ખાનો છે નહીં, અને ભારતમાં સોનાનું ઉત્પાદન થતું નથી. નંબર 1. નંબર 2, ભારતે પોતાની ક્રૂડ ઓઇલ એટલે કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આ બધી જે માંગ જે છે એ માંગને સંતોષવા માટે પણ 88% ક્રૂડ ઓઇલ જે છે એ વિદેશથી લાવવું પડે છે, ને એ વિદેશથી જે ક્રૂડ ઓઇલ લાવે છે એને ખરીદવા માટેનું ટ્રાન્ઝેક્શન જે છે એ ડોલરમાં કરવું પડે છે. હવે 2025-26ની જો હું તમને વાત કરું માર્ચ મહિના સુધીમાં, તો ભારતની આયાત જે છે એનું યોગદાન વિદેશી હુંડિયામણમાં સોનાની દ્રષ્ટિએ જોવા જઈએ તો 10% જેટલું હતું. ટૂંકમાં 2025-26માં વર્ષમાં ભારતે 721 ટન સોનું જે છે એની આયાત કરી, અને એની પાછળ $72.8 બિલિયન જે છે એ ખર્ચાયા. હવે આજની તારીખે ઈરાન સાથેનું યુદ્ધ જે શરૂ થયું 28મી ફેબ્રુઆરી 2026થી આજે તમે જુઓ તો લગભગ 75મો દિવસ છે. તો એને કારણે ભારતનું ફોરેક્સ એટલે કે વિદેશી હુંડિયામણ જે છે એ સતત ઘસાઈ રહ્યું છે. એટલું જ નહીં, ભારતની જે કરંટ અકાઉન્ટ ડેફિસિટ છે એ કરંટ અકાઉન્ટ ડેફિસિટ પણ ઘટી રહી છે. એટલે સરકાર ઈચ્છે છે કે ઇમ્પોર્ટ ડ્યુટી વધારીએ, તો એને કારણે જે લોકો સોનામાં ઇન્વેસ્ટ કરતા હતા, જે લોકો સોનાની આયાત કરતા હતા, એ આયાતના પ્રમાણમાં 30-40% નો ઘટાડો થાય તો $20-25 બિલિયન આપનું વિદેશી હુંડિયામણ વધે, અને એટલે જ સોના અને ચાંદીમાં હાયર ડ્યુટી વધારી છે, એટલે કે 6%થી 15% કરી છે, જેથી માત્ર ઇન્વેસ્ટમેન્ટ ખાતર જે લોકો સોનામાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે એને થોડું ડિસ્કરેજ કરવા માંગે છે. અને સાથોસાથ સરકાર ઈચ્છે છે કે ETF કે જેને આપણે પેપર ગોલ્ડ કરન્સી પણ કહી શકીએ છીએ, જેમાં લિક્વિડિટી વધારે સારી હોય છે, અને વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ પણ એવું કહે છે કે આજકાલ ચલણ જે છે એ ગોલ્ડ બોન્ડમાં અને ETFમાં
જે બંને એક ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં વધી રહ્યું છે. અલબત્ત સરકાર જાણે છે કે લોકો લગ્ન પ્રસંગે, તહેવાર માટે અને ઇન્વેસ્ટમેન્ટ માટે સોના પર ઘણો બધો દારોમદાર હોય છે, એટલે સરકાર ઈચ્છે છે કે સોનાના જે ઘરેણાં છે એનું રિસાયકલિંગ થાય. એની સામે વાંધો નથી, પણ સોનાની આયાત ન થાય એના માટેની આ સંપૂર્ણ કસરત છે. કારણ કે આજે તમે જુઓ કે એક તો રૂપિયો ઘસાયો છે અને સોનાની સંગ્રહખોરી જે છે એ વધી રહી છે. એટલે સોનાની સંગ્રહખોરીને ઘટાડવા માટે અને બીજું કે સોનાની દાનચોરી જે છે એ વધવાની સંભાવના છે, એને અટકાવવા માટે પણ સરકાર જે છે એ અત્યારે પારોળના પગલાં ભરી રહી છે. અલબત્ત એ વાત ફરી ક્યારેક, પણ આજે જ્યારે સરકારે ઇમ્પોર્ટ ડ્યુટી વધારી તો એનો શું ઇમ્પેક્ટ આવ્યો. અત્યારે મોડી રાત્રે જ્યારે હું આ વિડીયો બનાવવા બેઠો છું ત્યારે MCX પર જે આંકડા અવેલેબલ છે, સોનામાં આજે 5.9% એટલે લગભગ 6% જેટલો ભાવ વધારો થયો અને સોનાના ભાવમાં 9,044 રૂપિયાનો વધારો થયો. સોનું અત્યારે MCXના ડેટા પ્રમાણે 1,62,486 પર વેચાઈ રહ્યું છે. અમદાવાદના બજારમાં 1,67,000 જેટલો એનો ભાવ ચાલી રહ્યો છે. ચાંદી જે છે એમાં 8.56% ઉછાળો આવ્યો MCXના ડેટા પ્રમાણે, એટલે કે ચાંદીમાં 23,812 રૂપિયા વધ્યા અને ચાંદીનો ભાવ જે છે 3,02,874 MCX પર બોલે છે. અમદાવાદમાં લગભગ 3,10,000 રૂપિયામાં થઈ રહ્યું છે. એક સારું ડેવલપમેન્ટ, સહેજ પેલું કહે છે ને લાખો નિરાશામાં ક્યાંક અમર આશા દેખાઈ રહી છે, અથવા તો કાળા ડિબાંગ વાદળોમાં ક્યાંક તમને સોનેરી લાઈન દેખાય છે. એવું છે કે મોડી રાત્રે જ્યારે અમેરિકાના શેર બજારો ખુલ્યા તો અમેરિકાના શેર બજારો અડધાથી 1% ઉપર ગયા છે. અને બીજું કે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે ચીનમાં છે અને ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચેની મુલાકાત બાદ માર્કેટમાં ક્રૂડ ઓઇલ જે છે એ 1% સુધર્યું છે. એટલે કે ક્રૂડ ઓઇલ જે છે એ 1% ઘટ્યું છે. એટલે 108, 107 વચ્ચે ચાલતું હતું, એની જગ્યાએ 106.27 પર આવ્યું છે. હવે એનો અર્થ એવો પણ થયો કે માર્કેટને એવું લાગે છે કે કદાચ સમાધાન થાય એ દિશામાં, કારણ કે માર્કેટ ઇઝ ઓલવેઝ રાઇટ અને માર્કેટ જે છે એ સેન્ટિમેન્ટ પર ચાલે છે. એટલે ક્રૂડ ઓઇલમાં જે 1% ઘટાડો થયો છે, મોટો ઘટાડો નથી, પણ એ દર્શાવે છે કે કદાચ હકારાત્મક પરિણામ ત્યાંથી આવી શકે. હવે જો યુદ્ધ વધે તો ક્રૂડના ભાવ વધે અને ક્રૂડના ભાવ વધે તો સોના અને ચાંદીના ભાવ વધે, કારણ કે સામાન્ય માણસ અને સામાન્ય ઇન્વેસ્ટર એવું માને છે કે ફ્લાઇટ ટુ સેફટી, જેને અંગ્રેજીમાં એક શબ્દ પ્રયોગ કહેવાય કે સોનું અને ચાંદી એવું છે કે જે એક સુરક્ષિત જણસ કહેવાય છે અથવા તો સુરક્ષિત ઇન્વેસ્ટમેન્ટ એમાં હોય છે. કારણ કે શેર બજારમાં જે રીતે અત્યારે વેચવાલી ચાલી રહી છે, ખાસ કરીને ફોરેન ઇન્વેસ્ટરો છે એ તો ભારતીય બજારમાં માલ પછાડીને બહાર નીકળી જ રહ્યા છે. એટલે FII જે છે એનું મૂડીરોકાણ આવી રહ્યું નથી. સ્થાનિક લોકો પણ ગભરાઈને પોતાનો માલ જે છે એ વેચી રહ્યા છે. એટલે શેર બજારમાં વેચવાલી છે અને સોનું ખરીદવાની હેસિયત આજકાલ સામાન્ય માણસની રહી નથી. કારણ કે સામાન્ય માણસને 3 બાજુનો માર પડે છે. એક તો રૂપિયો નબળો પડ્યો એટલે એની ખરીદ શક્તિ ઘટી ગઈ છે. બીજું કે સોના ચાંદીના ભાવ વધી ગયા. ગઈકાલે જે માણસે 1,51,000ના ભાવે સોનું ખરીદ્યું હતું, આજે 1,67,000નો ભાવ થઈ ગયો. તમે વિચારી શકો કે એક દિવસમાં 16,000 રૂપિયા સોનાના ભાવમાં 1 તોલામાં વધી જાય. આવું સામાન્ય સંજોગોમાં શક્ય નથી, પણ સરકારની નીતિને કારણે આ ઇમ્પોર્ટ ડ્યુટી વધી છે. અને ત્રીજું કે ઇમ્પોર્ટ ડ્યુટી વધી એનો પણ માર જે છે એ સામાન્ય માણસને પડે છે. હવે આંતરરાષ્ટ્રીય બજારના તમે ડેટા જુઓ ને તો આંતરરાષ્ટ્રીય બજારમાં, એટલે કે કોમેક્સ જે અમેરિકાનું સ્ટેન્ડર્ડ, જેમ આપણે ત્યાં MCX છે એમ અમેરિકામાં કોમેક્સ છે, કોમોડિટી એક્સચેન્જ. તો કોમેક્સમાં સોનાના ભાવમાં 0.5%નો જ વધારો થયો છે અને ચાંદીના ભાવમાં 2.21%નો વધારો થયો છે. ટૂંકમાં ભારતીય સોના ચાંદીના બજારમાં જે ઉછાળો છે એ કોઈ ફંડામેન્ટલ ઉછાળો નથી, પરંતુ ભારત સરકારે જે ઇમ્પોર્ટ ડ્યુટી વધારી એના કારણે વધી છે. અને એ એટલા માટે વધારી છે કે સરકાર, મેં તમને અગાઉ કહ્યું તેમ કે પોતાનું વિદેશી હુંડિયામણ જે છે એ બચાવવાની આ એક પ્રક્રિયા છે. હવે જો યુદ્ધ બંધ થાય, આપણે બધા જ ઈચ્છીએ કે યુદ્ધ બંધ થાય, અને જો સંપૂર્ણ યુદ્ધ બંધ થાય, જે ઈરાન ઈચ્છી રહ્યું છે કે સંપૂર્ણ યુદ્ધ બંધ કરો તો અમે હોર્મુઝની ખાડી ખોલીએ અને તમે હોર્મુઝની ખાડી પરની જે અમેરિકી નાકાબંધી છે એ બંધ કરો. જો આ થઈ જાય તો સોનામાં સુગંધ જેવો ઘાટ થાય અને ક્રૂડના ભાવ સડસડાટ નીચે આવે. તો ક્રૂડ કડડભૂસ થાય
તો સોનાના ભાવમાં પણ ઘટાડો થાય, અને સોનાના ભાવમાં ઘટાડો થાય તો શેર બજારમાં ફરી પાછો ઉછાળો થાય, કારણ કે આજની સ્થિતિએ લોકો શેર બજાર અને રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી નથી રહ્યા, અને એટલે જ અત્યારે તમે જુઓ તો બજારની સ્થિતિ જે છે એ ભયંકર પ્રવાહી છે. બજારની સ્થિતિ પ્રવાહી છે, પરંતુ બજારમાં લિક્વિડિટીનો અભાવ છે. લિક્વિડિટી એટલે કે પ્રવાહિતાનો અભાવ છે. લોકો પાસે કેશ નથી, લોકો પાસે બેલેન્સ નથી. એટલે અત્યારે જે અફડાતફડીનો માહોલ છે એમાં ન જાણ્યું જાનકી નાથે કે કાલે શું થવાનું છે. એટલે અત્યારે જે કોઈ ઇન્વેસ્ટરો હોય એ લોકોએ થોભો અને રાહ જુઓ સિવાય કોઈ જ વિકલ્પ નથી. એટલે કે લગ્ન પ્રસંગ હોય કે તહેવાર હોય કે મૂડીરોકાણ હોય જેમાં સામાન્ય રીતે લોકો સોનું ખરીદતા હોય, તો બિચારો સામાન્ય મધ્યમ વર્ગની વ્યક્તિ પોતાની દીકરીના અરમાન પૂરા કરવા માટે માની લો કે 50 ગ્રામ સોનું ખરીદવાનું એનું બજેટ છે, તો અત્યારે સોની બજારના મિત્રો અને જાણકારો એવી સલાહ આપે છે કે ખપ પૂરતા 20 ગ્રામના દાગીના બનાવી દો અને બાકીનું 30 ગ્રામ જે છે એ સોનાની લગડી કે સિક્કામાં આપી દો. એટલા માટે કે તમારા હાથમાં લગડી કે સિક્કો હશે તો 30 ગ્રામથી ભવિષ્યમાં જ્યારે જરૂરિયાત થશે ત્યારે તમે એની લિક્વિડિટી પણ કરી શકશો, અથવા તો તમે એના દાગીના બનાવીને ભવિષ્યમાં બીજા કોઈ પ્રસંગે પણ આપી દેશો. આજની તારીખે બજારમાં મેં અમદાવાદના કેટલાક મિત્રો સાથે વાત કરી અને જાણકારો એવું કહે છે કે બજારમાં હાજર ભાવમાં સોનીઓ ડિસ્કાઉન્ટ આપવા પણ તૈયાર છે, કારણ કે બજારમાં લેવાલ નથી. અને સ્વાભાવિક છે કે સોની બજારમાં પણ લોકો ઈચ્છે છે, એમનો પણ મોટો સ્ટાફ છે, એ બધા સ્ટાફના મેન્ટેન કરવા, એસીથી માંડીને શોરૂમ ચલાવવાના ખર્ચા મેન્ટેન કરવા માટે જે એમને ખર્ચા પડે છે, એટલે હાજરની અંદર લોકો 6 થી 7 હજાર જેટલું ડિસ્કાઉન્ટ આપે છે. દાખલા તરીકે બજારમાં આજે અમદાવાદમાં જે લોકો બિલ સાથે જીએસટીવાળા બિલ સાથે માલ ખરીદવા ગયા એમને 1,67,000 આપ્યો, પણ જે ઓળખીતા સોની પાસે ગયા એ લોકોએ હાજરમાં 1,60,000 પણ સોદા કર્યા, કારણ કે ગરજનો સોદો છે. અને અત્યારે સોની બજારમાં થોડોક મંદીનો માહોલ છે, ધંધો થતો નથી. જે લોકોએ ગઈકાલે માલ ખરીદી લીધો અને આજે વેચવા આવ્યા એમને તો 9% ફાયદો છે, પરંતુ સોની બજાર એવું કહે છે કે અમે સેટલમેન્ટની રાહ જોઈએ છે. જો આની આ જ પરિસ્થિતિ જઈશેથી રહે, માની લો કે યુદ્ધની સ્થિતિ રહે, તો દિવાળીએ સોનાનો ભાવ 1,80,000થી 2 લાખ સુધી આવે, પરંતુ અન્યથા શું થાય એની કલ્પના કરવી દુષ્કર છે, કારણ કે યુદ્ધનો માહોલ છે. ઇઝરાયલ આડું ફાટે, અમેરિકા પોતાનો વટ જમાવવા જાય, ઈરાનને રશિયા અને ચીન ચડાવે અને એ ફરી પાછું યુદ્ધ નો અભિગમ અપનાવે, એટલે શું થશે એનું અત્યારે કંઈ કહેવાય નહીં. પરંતુ એક હકીકત ચોક્કસ છે કે સોનાનો ચળકાટ જે છે એ કાયમી છે. આગુસે ચલી આવતી સોનું સાચવવાની પ્રથા જે છે એ હંમેશા રહેશે. અને સોનું જ્યાં સુધી કરન્સીની સામે એક સેફટી અને સિક્યુરિટી તરીકે રહે છે ત્યાં સુધી સોનું જે છે એનો ભાવ બહુ ઘટે એવી સંભાવના નથી. ટૂંકમાં સોનાની મૂલ્ય જે છે એ તો એક રહેશે જ. સોનું છે ને સોના માટે કોઈને માર્કેટિંગ કરવાની જરૂર નથી. એટલે માંગ અને પુરવઠાની દૃષ્ટિએ સોનાની માંગ હંમેશા રહેવાની જ છે, પરંતુ આજની સ્થિતિમાં જે ભારતમાં ઇમ્પોર્ટ ડ્યુટી વધી ગઈ છે એને કારણે 2 વસ્તુ થશે. એક, સોનાની દાણચોરી વધશે. અમદાવાદ એરપોર્ટ પર ને બીજા બધા એરપોર્ટ પર આપણે જોઈએ છીએ કે લોકો અલગ તરકીબોથી સોનું જે છે છુપાવીને લાવે છે. કદાચ ગેરકાયદેસર સોનું લાવવાની સંભાવના જે છે એ વધી જશે. અને બીજું કે જ્વેલરીના ધંધામાં લોકોને ખાસું નુકસાન થશે. ત્રીજી મહત્ત્વની વસ્તુ કે લોકો ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ અને ઇટીએફમાં રોકાણ કરશે, કારણ કે ઇટીએફમાં તમને લિક્વિડિટી તરત મળી જાય છે અને એના માટે તમારે સોની બજારમાં કે કશે જવાનું છે જ નહીં. તમે ઓનલાઈન પણ ઇટીએફ જે પેપર ગોલ્ડ કરન્સી જે છે એમાં તમે એનો ફાયદો મેળવી શકો છો. અલબત્ત આ બધી જો અને તોની વાતો છે, એટલે જ જાણકારો એવું કહે છે કે અત્યારે આ બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી કે જ્વેલરી લેવાથી કંઈ ફાયદો દેખાતો નથી. કાલે શું થશે એ અનિશ્ચિતતા છે. એટલે રોકાણ કરવાની સલાહ કે જે કંઈ હોય તમે તમારા તજજ્ઞોને પૂછીને જ નિર્ણય લેજો. આપણે તો એટલું જ આ તબક્કે ઈચ્છીએ કે સોનામાં ઇમ્પોર્ટ ડ્યુટી લાવવાની ફરજ સરકારને એટલા માટે પડી કારણ કે વિદેશી હુંડિયામણ બચાવવાની મજબૂરી હતી. રૂપિયો તળિયે પહોંચી ગયો હતો અને ક્રૂડ ઓઇલ જેટલું ઊંચું જાય છે એ 88% આપણી જે ડિમાન્ડ છે એના માટે આપણે પ્રીમિયર રેટ પર
ક્રૂડ ઓઇલ અને ગેસ ખરીદવો પડે છે. એટલે જો યુદ્ધ બંધ થાય તો સૌનું કલ્યાણ થાય અને આપણે ઈચ્છીએ કે યુદ્ધ બંધ થાય. એ જ સમયનો તકાદો છે. આગે આગે દેખો હોતા હે ક્યાં. મિત્રો, તમને નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને પેલું બેલ આઇકોનનું બટન વિનામૂલ્યે દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા નોટિફિકેશન્સ મળતા રહેશે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.